देखा हजारों दफा आपको फिर बेकरारी कैसी है संभाले संभलता नहीं है ये दिल कुछ आप में बात ऐसी है આવતા વેત રાગોડા તણવા મંડી ગઈ આગળ હાલ્યા વારી કરને ને કે ઘરે નહીં પહોંચી પાછી મૂકવી પડશે હવે ઉતાવળીના ન થાવ ને ઘડીક જોઈ તો લેવા દો કેટલાય મહિના થઈ ગયા પછી જોઉં સોરી આપણો ગેટ આ આપણી સોસાયટી ને આ એનો સ્પેશિયલ કારો ગેટ જોવા તો મેં તો દિન રાત સપના જોયા છે હે દિન રાત સપના જોયા તો હવે નામે નહીં લે ને ફરવાનું શું કહો છે મને તો કઈ સંભળાતું નથી આપણા ગામની કેટલાય દી પછી જોઉં સોરી ને તો એની ખુશી જેટલી થાય છે કે આજુબાજુનું કઈ સંભળાતું જ નથી હા ન કતન તો આવું નહીં સંભળાય મમ્મીજી આવો ને આગળ તમે કેમ કાંઈ બોલતા નથી એ કોમા બોમામ નથી આલી ગયા ને આપણું જ ગામ છે બીજાનું ગામ નથી હો ના સોસાયટી આપણી જ છે તું કોમામ ગઈ હોય તો ભલે મારી મમ્મી તો કાંઈ નથી ગયા તમને કોણે ડોઢા કર્યા હું મમ્મીજીને કહું છું ને મમ્મીજી ઓરા આવો ઓરા મારે તારી વાર આનંદ નથી માતો રહ્યો મમ્મીજી આ લીમડો જુઓ તો આપણે ગયા તેથી તો મોટો નતો અત્યારે જાણ નનકો થઈ ગયો છે લે હે મમ્મીજી નનકો થઈ ગયો છે કે પછી મને એમ લાગે છે કે નનકો થઈ ગયો ના રે ના સેજલા તો આપણે છે ને ઘણા દીથિયા જોયો નથી ને એટલે આપણને એમ લાગે છે કે નનકો થઈ ગયો ને મોટો થઈ ગયો ને આવું છે ને તેવું છે હવે તમારે બેન અહીંયા જ શ્રાવણી નાખવાની છે તો પછી તંબુ લેતા આવો રેજો રહીએ બે અહીંયા અરે હાલવાના કેટલા લેશો તમે પૂરા 5,50,551 રૂપિયા હા હા હવે પડ્યા પા ધેડામ 5,50,551 રૂપિયા 5 રૂપિયા નહીં તો ખબર છે હાલવો હોય તો હાલો નકર કાંઈ નહીં હું તો ઘરે જઈને અસલ ફ્રૂટ બ્રૂટ ખાઈ નાસ્તો કરીને હુઈ જઈશ તમને કોણે કીધું કે તમને હુવા મળશે કે તો મને આ મહિનો થયો ઘરે ઝાડુ પટા કાંઈ નહીં થયું બાબા જમી ગયા છે બાબા એ બધા સાફ કરવાના છે તમારે ડંડુકો લઈને ઈ બચારો શું સાફ કરે આપણે કરી નાખશું બે થઈને હા શું સાફ કરે આ કોટ બોટ પહેરી નથી તો એમને રાખ્યા એમ સજાવા હાટું બધું સાફ કરે ના કેમ કરે ઈ તો સેજલીને ન આવડે ને કેમ મમ્મીજી આ ફરવા ગયા મહિના પહેલા એમ સો નતું આવડતું હંધોય આવડતું તો ઝાડુ કાઢતા ફટા કરતા બાથરૂમ સાફ કરતા ઠામડા ધોતા ખાવાનું કરતા લોટ બાંધતા શાક વઘારતા હંધોય આવડતું કેમ ના આવડતું એટલા દીમાં ભૂલી ગયા તો મમ્મીજી તમે ભૂલી જાઓ કેમ કે તમારી ઉંમર થઈ ગઈ ને એટલે પણ કાંઈ વાંધો નહીં મમ્મીજી ભૂલી ગયા હશે ને તો હું એને શીખડાવી દઈશ એમાં હું હોય કોઈ ક્યાં શીખીને આવે છે કા મમ્મીજી હર બાપા રસ્તામાં ઊભી લેપરાઈ ન કરો ને હાલો ને હવે તમે એક્સક્યુઝ મી તમને કોણે કીધું કે અમારી રાહ જુઓ જાવ ને તમાર પગ નથી હાલે જાવ અને ચાવી ખબર છે ને ક્યાં પડી છે એ પોણા નીચેથી લઈ લેજો પાછા હું હાથ ના નાખતા વિસોડું તો કેડી જશે તમને વિસોડું કેડશે તો અમને સફાઈ કોણ કરાવશે જાવ ધ્યાન રાખજો તમારી ને ઘરની કેમ તમારે રોકાવાનો ઈરાદો છે અમે તો જો આપણા ગામની હવા અને પાણી મહેસૂસ કરીને નિરાતે હાલ્યા આવશું એ મુઈ સેજલ જોતો ખરી કેવા રૂપારા ફૂલ ખીલ્યા છે જોતો એક મહિનામાં તો જાણે આપણી સોસાયટીની તાસીર બદલી ગઈ કો હજી મહિના પહેલા તો કાંઈ નતું ધૂળવાળું ભર્યો તો ખામડો અને કલર એ કરાવવા લાગે તો સેરે ઓલી નવો નથી લાગતો હવે મમ્મીજી ફૂલ તો અસલ મજાના ખીલ્યા છે હો હાલો મમ્મીજી બે ચાર લઈ લીયા જો તમે બાલમાં કેમ ધોરા કલરના ફૂલ નાખ્યા એમાં પીળા કલરના નાખશો વધારે ઉપર લાગે તે તો ટ્રેન્ડમાં છે મમ્મીજી ઈ સાચું કે હા તો એ ખોટું નહીં કહેતી હું કઈ તો હાલો વેણી લઈ હાલો પણ એલી આપણી પાસે તો કઈ સામાને નથી સામાને ઓલા શું કહેવાય એને બસ સ્ટેશને આવ્યો તો તે કોને દીધું કે ઘરે મૂકી આવજે કોણ જાણે હવે સામાન ઘરે મૂકવા આવશે કે કેમ હા તમારા પૈસા વાધી થયા છે એટલે નકાસ એટલા બેગ ને ઝોલાને ઉપાડતા આપણે શું વાર લાગે વાતો ના કરો મમ્મીજી તમારે તો ઉપાડવો હોય 5 મિનિટ વાહે કેસે હું તો થાકી રહી અમાર બેને જન ઉપાડવાનો થાય એના કરતા તો બહુ રૂપિયા દઈને બેગ ઉઠાવી લેવા હારા નહીં અસલ બચારા ઉપાડીને ઘર સુધી પહોંચાડી દે હારે હા એવા ખોટા ખર્ચા કરાતા હશે હા તમારી વાર કા મફતના ફૂલ વેણીને જબલું ભરીને ઘર લઈ જવાનું પછી બાલમાં નાખવાનું મારે ફોટા પાડીને સ્ટેટસ નાખે મેરા ગુલદસ્તા શું ગુલદસ્તો હોય મફતના ફૂલ હોય તમારે એમાં ભેગી રહેવાનો ઈરાદો લાગે ના રે બાપા હું તો હા હાલો એક મિનિટ ભર્યો તો હા હાલો નહીં અમારો પરસ લેતા આવ તો ક્યાં ઉપાડીને ફરવું અહીંયા હા હું તો કાંઈ નથી લઈ જવાનું કીધું તું ઓલા બેગ ભેગે રાખી દે તોય ના રાખ્યો વાયડે કરવી હતી હાથમાં લઈને ફર્યો હવે લઈ જાજે તું હું નહીં લઈ આવવાનું નથી કીધું લઈ જવાનું કહું છું હા ઈ જે હોય હું નથી લઈ જવાનું તું ઉપાડી આવજે તારા માથા ઉપર રાખીને હાલો આવા દો હજી તો લઈ જાજો થેન્ક યુ પૈસા ચોરાઈ જાય મને ન કીધી પાછી ઉપાધિ માં કરે જીગર એમાં પૈસા મેં રાખ્યા નથી હો કંજૂસ તો કંજૂસ જ રહી આ તમારે કને શીખી તો કંજૂસાઈ કરવાનું હાલો મમ્મીજી હાલો આપણે ફૂલ જતા આવી એ બા કેવા અસલ ફૂલ છે નહીં આ મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ કઈ છે કોનો પોસ્ટર લાગેલ છે એ તો જરીક નજીકથી વાંચવા દે તો મિસિંગ લાપતા નામ सेजल ताजा खबर आज की ताजा खबर हमारे गांव से एक 25 से 30 साल की लड़की जिसका नाम सेजल है मिसिंग हो गई है अगर किसी को भी इस बड़ी आंखों वाली लड़की का पता चले तो इस नंबर पे कांटेक्ट करे खोटी राडू કર્યા વગર સાના મને હાલ્યા જાવ ને હા હું તો હાલે જાઉં પણ તું જરીક ફરીને તો જો તારી આવી રૂપારી આંખો તો આમ પાહે કર મહિનો એક ગામમાં ન રહી તો વાયરલ થઈ ગઈ લે એટલી ફેમસ થઈ ગઈ કે ગામના દરવાજાએ તારા પોસ્ટર લાગવા માંડ્યા કયો ગુનો કર્યો મને કહેતો આજો તારો ફોટો લાગલ છે દરવાજે મારા ફોટા તો અંધે લાગલ હોય હું ફેમસ જ એટલી છું એ મજાક નથી કરતો આજો મમ્મી આજો જાણે આ સેજલ નથી એ મુઈ સેજલ હોય જો તો ફોટા થી તો તું જ છે ઓલા તારા જાંબલી કલર લુગડા રહેતી એમાં છે ફોટો જો અરે બાપા શું તો
અહીંયા હું કઈ નો તને ઈ જ કહું છું રહ્યો કઈ મને તારા નામના ગીત ગાવાનો શોખ નથી. ઉભા તો રે, 1 મિનિટ વાંચવા તો દ્યો. મિસિંગ લાપતા સેજલ. હે હું ખોવાઈ ગઈ છું? હે રામ જાણે, એમાં તો એવું લખેલ છે, ફોટો નાખેલ છે. આ છોકરી આટલા દાડાથી લાપતા છે, આવી આવી આંખો છે ને આવું આવું બોલે. ઓહો, બધી ડિટેલ નાખેલ છે ને. જો કોઈને ખબર મળે ને તો આ નંબર ઉપર ફોન કરજો, તમારો એક ફોન એને એના પરિવાર સુધી પહોંચાડશે. હે કોણ હશે આવું? જુઓ તો મમ્મીજી, મારો તો ફોટો તો મારા જેવો જ લાગે છે, કોઈ મારા જેવો હમસકલ વાળો તો નથી ને. હવે એલી ફોટામાં તો તું જ છે, તારા જેવી કોઈ નથી, તું જ છે. તો મને આમ દરવાજે કોણે લટકાડી દીધી? રામને ખબર. નંબર ઉપર ફોન તો કર, ખબર પડે ને કોને ફોન લાગ્યો. મેં ફોન કર્યો પણ કોઈ ઉપાડતું નથી. ઉપાડે કેમ નહીં? હમણાં હું ફોન કરું તો એલી આ એક જ પોસ્ટર નહીં લગાડ્યું હોય કે આપણે રોડેથી આયા, આપણે ધ્યાન નહીં દીધું. મને એમ થાય છે કે ત્યાં આવું એક પોસ્ટર હતું તો ખરું, મારી નજર ગઈ પણ મને એવું કઈ ક્લિયર દેખાણું નહીં. તો ગામમાં હલો બોલી ગયો હશે ને મિસિંગ સેજલ. પૈસા મળે તો ફોન કરું કે અહીંયા ઊભો છે, એક પીસ લઈ જાઓ. હારે આવે, પૈસાની જ લાલચ ના ગઈ મારી. તો એટલી જ કિંમત, કઈ આ ગેંગ બેંગ વાળા નથી ને કિડનેપ કરી જાય. કિડનેપ કર્યા વાળા પોસ્ટર તો નહીં લગાવતા હોય ને કે લાપતા થઈ ગઈ છે. લે જે હોય ફોન તો કરી જાઉં. એ નંબર કેટલો છે? 9876543219. તો શું ટ્રટ કરે છે રી? હવે હું તમને સાઇન લેંગ્વેજ માં કહું છું રી કે રિંગ વાગે છે રી. હા હવે તારી સાઇન લેંગ્વેજ. સીધી રીતનો ફોન કરી લેન કરવો હોય તો મારો ના ઉપાડે, તારો શું ઉપાડશે? એ ઉપાડે બોલતો નહીં કોઈ. હેલો, તમે પોસ્ટર લગાવ્યું હતું કે સેજલ નામની કોઈ વ્યક્તિ ખોવાઈ ગઈ છે, લાપતા છે ને મળે તો ફોન કરે. હવે મેં ઈ છોકરીને છે ને જોઈ છે, એટલે તમે એ સેજલનું ઘર તમે જોયું છે? હા તો તમે એના ઘર કને પહોંચો, હું આવું છું રી. ના એ અમારી ભેગી જ છે, તમે ઉપાધિ માં કરો. હા એક વાત પૂછવી હતી, તમે કિડનેપ કર્યા વાળા તો નથી ને? જાણે કેમ કર્યા વાળા હશે તો તને કહેશે કે હવે અમે તો કિડનેપ કર્યા વાળા છીએ, હવે અહીંયા ના આવતી. એ હા ભલે, જય શ્રી કૃષ્ણ. હાલો મમ્મીજી ટાણે ઘરે હાલો, તમને બધાને સરપ્રાઈઝ આપવાનો છે. એટલે પણ એમાં નીચે જોઈને શું કરવા બેઠી છો? ઊંચું જો ને, હવે તો ઓલા જમાના ગયા કે હા હું અમે ઊંચું એ ના જોવાય. ના રે ના મમ્મીજી, મારા મગજમાં છે ને એકદમ ઢાસુ આઈડિયો હાલે છે, તમે ખાલી ઘરે હાલવાની વાત કરો. હાલો હાલવા જ મંડો. હાલો હું એ વિચારતી હતી ઘરે જઈને તડકો બહુ લાગે છે. આજ મેં ઉપર આસમાન નીચે, આજ મેં આગે જમાના પીછે. તું આસમાન ઉપર નથી, ધરતી ઉપર નથી, બેના દરવાજે લટકે છે રી. જો હાલવું હોય તો હાલો ને, હું તો હાલી. બે આવ તો થઈ ગયા. મન બચારી ગઈ ઢીન પાછળ મૂકી દીધી, પણ મને ઈ ના ખબર પડી કે આ બે પાછલા દરવાજાથી કેમ જાય છે રે. અહીંયા દરવાજો રહી ગયો હતી, મને આમ પાસેથી જ હાલવા દે. હું ખબર ભાઈ આમ પાસે તાળું પડ્યો હશે તો કેવડો ધક્કો થશે. બાકી થાક તો જબરો લાગ્યો છે હો. ફર્યા તે ખૂબ ફર્યા, આટલું તો જિંદગીમાં ક્યાંય ફર્યા નથી. હવે તો આંખ બંધ થઈ જાય હેરી, ઝપકી લેવી છે એવી અસલ કરી નીંદર લેવી હે 2-3 દીની.